મારું બેટું આ યુદ્ધ હાલે છે ને તો ગેસના બાટલાની તંગી પડી છે, પણ આપણે તો એક બાટલો ભર્યો છે. આપણે તો મહિનો ઉપાધિ નથી. ઉપાધિ આ ગામના ને જેને બાટલો નથી એને. પણ મારું બેટું ગાયો ગા યુદ્ધ બંધ થઈ જાય તો સારું, તો ગેસના બાટલા મળવા મળે. સારું કર્યું, આ યુદ્ધ ચાલુ થઈ ગયું ને એ કામ થઈ ગયું. મારા બેટાજી કારખાને જતા હતા ને એ મારા હામાં મૂછું મોડતા. 50,000 પગાર પાડી અમે 50,000. કા હવે પાડો ને 50,000 પગાર કેમ પાડો છો હું જોઈ લઉં. એમ જો હવે તો આ ભૂરિયો રહ્યો ને ભૂરિયો એ હંધાઈથી જાજો પગાર પાડશે, હંધાઈથી જાજો. પણ આ મારો ધંધો રહ્યો ને એ એકઈ સક્સેસ નથી જવા દેતા આ પોલીસ વાળા. કરવું શું હવે મારે આ યુદ્ધમાં? હવે શું ધંધો કરવો? મારું બેટું આ ધંધો કર્યા રોકો છે, પણ આ તો આઈડિયો મને છે ને મગજમાં જ ન આવ્યો. અને આ તો બધાય ના ઘીરે હોય. મારો બેટો આ તો આંકડે મત છે, આંકડે મત. લોય અત્યારથી જ ચાલુ કરી દઉં અને આ બધાય કારખાના વાળાને બતાવી દઉં કે આ ભૂરિયો કેટલો પગાર પાડે છે. મારું બેટો આપણા મોટા ગામમાં મુહૂર્ત ક્યાંથી ચાલુ કરવું? હા, મોટા માણસ ગીરેથી જ મુહૂર્ત કરવું એટલે સાંડલો થઈ જાય કંકુનો. આ મારા દીકરાનું કાયમ સમાચારમાં નોખું આવે કે ઓલું યુદ્ધ ચાલુ થયું છે ને તો કે ગેસ નહીં જડે, ગેસ નહીં જડે. એટલે ઓલા દુકાનવાળા પાસે ફોન આવી અને મેં કીધું ભલા મણા તું મારો ભાઈબંધ નહીં, એકાદો બાટલો દે ગમે એમ કરીને ફોન આવીને એક બાટલો લઈ લીધો. હવે આપણે રહ્યું ને 2-3 મહિના સુધી ઉપાધિ નહીં. એ જેટલા દી યુદ્ધ હાલવું હોય ને એટલા દી હાલે. મારું દીકરું મારું આ યુદ્ધ ચાલુ થયું છે ને તો મોટા સાહેબનો ફોન આવ્યો. એ કે હવલદાર તમે આ ગામડામાં હરખી ધ્યાન રાખજો. ગેસ, પેટ્રોલ, ડીઝલ કોઈ પણ કારાબજારી કરતું હોય ને એના ઉપર ખરેખરી ધ્યાન રાખવાની. પણ સાહેબને થોડી ખબર આ ગામડામાં કોઈ પાસે ગેસ બાટલા હિસે જ નહીં તો કારાબજારી કરે ને. પણ સાહેબે કીધું છે એટલે એકાદ રાઉન્ડ તો મારવો પડે ને ગામમાં. લા આ બજારે એકાદ રાઉન્ડ મારી લો. આપણે તો ધરાઈને ખાઈ લીધું, પણ ઓલા દેશમાં યુદ્ધ હાલે છે એ મિસાઇલું ફોડ જ કરે છે. અહીંયાના સકલા બધા આપણા દેશમાં વિયાયા છે, પણ ભૂખ્યા હશે. લા હે ને એને સાઈન નાખ્યા આવું. મારો બેટો 1 કલાકથી ઉકાદે બીન બેઠો છો, પણ આ મોટા ઘરવાળો બારો ન નીકળ્યો. બારો નીકળે ને તો મારું કામ વેતું થાય. કામ થઈ ગયું કામ. સાહેબ કે તમે આખા ગામમાં રાઉન્ડ મારજો, આખા ગામમાં રાઉન્ડ મારજો. મેં આખા ગામમાં રાઉન્ડ મારી દીધો. મને ક્યાંય એવું દેખાણું નહીં, પણ મને જ ખબર હોય ને કે આ ગામમાં કાંઈ એવી હેરાફેરી ન થતી હોય. આ મૂકી શું જાય છે થારી લઈને? આ મૂકી બોલો ને સાહેબ, આ થારી લઈને કી બાજુ? એ ઓલો આપણા ગામનો સબૂતરો રહ્યો ને અહીંયા સકલાને સાઈન નાખવા જાઉં છું. મૂકી તમે કીધું ને ભગત થઈ ગયા. એ આમાં ભગતની વાત નથી. આ ઓલા 2 દિવસમાં યુદ્ધ હાલે છે તો અહીંયાના સકલા બધા આમ જોવો તો ખરા અહીંયા વિયાયા છે, પણ આપણે તો ખવડાવવું પડે ને. વાહ મૂકી વાહ. અમતા તમે ગામના મૂકી નથી કહેવાના. તમે આ સારું કામ કરો છો. માણાને ગમી આ ખાવાનું જડી જાય. આ અબોલ જીવને ક્યાંથી જડે? આ પુણ્યનું કામ તમે સારું કરો હો. એ તમે સરકારનો પગાર ખાવ છો, કાંઈક પુનદાન કરતા જાઓ અમારી ઘોડે. અરે મુઠી અમારા પગારમાં શું હોય? અમારે માણ અમારું પૂરું પડે છે. સારું હું જાઉં છું. થારી લઈને પહોંચ્યો ને તો મારા બેટા સકલા થારીમાં સાસુ મારવા માંડ્યા. કેટલા ભૂખ્યા હશે, કેટલા ભૂખ્યા હશે. પણ હવે હું આ ભગવાનને એક પ્રાર્થના કરું છું કે જલ્દી જલ્દી આ યુદ્ધ બંધ કરાવી દો.
એક બાટલો તો ઉપાડી આવ્યો. હવે છે ને લાય આવા છે ને 2-3 બાટલા ભેગા કરી અને પછી જ વેચવા નીકળવું છે. હવે બીજાનો ઉપાડી જવું. લાય ગામમાં આવ્યો જાવ અને ઓલો મુઠ્ઠી ભેગો થાય ને તો મુઠ્ઠીને કહેવું છે કે જો ને ક્યાંક આપણે આ ગામ પૂરતું ગેસના બાટલાનું કંઈક કરો, તમને મુઠ્ઠી બનાવી દેવી એટલે તમે કાંઈ ગામને ધ્યાન જ નથી દેતા. કીશું નહીં તો એને ખબર જ નહીં પડે. અને હમણાં રહીને આ ગેસની તંગી આવીને ઊભી રહી છે ને તો ગામ આખું પછી શું કરશે? એના કરતાં અત્યારથી જ મુઠ્ઠીને કહેવા દે. મને લઈ જા ને તારી આ મારો બેટો આમ જાય છે તો આના ઘીરે લાય ઉપાડેલો બાટલો. હવે જામો પડી ગયો જામો. સકલાને તો સાઈડ નાખી દીધી પણ હવે શાનો નેસો ગયો. લાય ચા બનાવીને પી લઉં. મારું બેટું બાટલો હું આયા જ મેકીને ગયો છું પણ બાટલો તો છે નહીં. પણ આ બાટલો ગયો ક્યાં? આ ઘરમાં ચાય નથી. લાય હેને સાહેબને જ જાણ કરવા દે. હાલો, ગેસના બાટલા આવી ગયા. ગેસના બાટલા એ ભાઈઓ ગેસના બાટલા લઈ જાજો મારી બેનું. સાહેબ મારી એક ફરિયાદ લખો ને. કામ મૂકી હું થયો વળી? એ મારા ઘરેથી ગેસનો બાટલો ચોરાઈ ગયો. ગેસનો બાટલો સોરાઈ ગયો? હા. તો હાલો મૂકીને ગોતી લેવી. પણ લખો તો કરો. કે ફરિયાદ નથી લેખવી. એ સોર્યો ને ગામ મૂકીને ક્યાંય નહીં ગયો હોય. હાલો ગાયકા પકડી લેવી ને. હાલો હાલો સાહેબ તો ગયો ગા. હાલો હાલો મૂકી. મારા દીકરા મારા મુઠ્ઠી ઘીરે ગયો ને આ મુઠ્ઠી ઘીરે નતો. આમાં મુઠ્ઠીને કહેવું શું આપણે? હાલો, ગેસના બાટલા લઈ લ્યો. ગેસના બાટલા. આ ભાઈ આવો. આ શું ગેસના બાટલા લઈ લો? ગેસના બાટલા કરો હો. આહાહાહા. એ આમ જોવો ભાઈ, આ ઉપરથી ગેસના બાટલાની શોર્ટેજ છે ને એટલે સરકારે અમને કીધું છે કે ગામડામાં બધી છે ને તમે રૂબરૂપ જઈને દી આવો. તે શું વિચારો હો? એ કાંઈ નહીં ભલા મળ્યો. હું જો ને અહીંયા કને 3 ખેલ લેવા ગયો તો મને કે ગેસનો બાટલો જ નથી અને મારે ઠામુકો ખૂટ્યો છે. સારું કર્યું તમે આવી ગયા. બોલો હા તે લાવો પૈસા. કેટલા દેવાના આના? 5000. ભાઈ 5000 નો કંઈક સમજીને રાખો, સમજીને. અરે ભાઈ બીજે તમે ક્યાંક પૂછો 10000 લેશે તોય બાટલા નથી જડતા. તમે કરી હો પણ કાંઈક રાખો ને થોડુંક સમજીને. સમજીને નહીં થાય તો ભાઈ લઈ લીજો. ના 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 ઉભા રહ્યો મારે જોઈએ જ છે ભલા મળ્યો. આલ્યો આ 5000 પૂરા. રેડી હાલો. રેડી ને? હા હા. જો બાટલો પાછો જમા નહીં કરાવો હવે નો કહેતા. કાંઈ વાંધો નહીં, જમા થાય છે તમ તારે મોજ કરો એ બધું થઈ રહી છે. હા તે વાંધો નહીં વાંધો નહીં. આલ્યા આલ્યા. એક બાટલાના 5000 રૂપિયા ખસકાઈ લીધા. વાહ ભાઈ વાહ. લાય જે બીજો પડ્યો ને એ બીજો દી આવું એટલે 10000 નું કામ થઈ જાય. ભાઈ ઉભો રે. બોલો ને ભાઈ. શું હે? પૈસા ગણી ક્યાં નીકળો? કાંઈ નહીં ભાઈ, ગેસના બાટલા વેચું છું. ક્યાંથી ગેસના બાટલા લાવે? સરકારી ડેપોમાંથી દેવા આવું છું. ખોટી રહ્યો તો મને ક્યારે દેવા આવીશ? એ અહીંયા ઓફિસે જ છે, હમણાં દેવા આવું. સારું મારું ઘર અહીંયા છે તો હમણાં દઈ આવીએ. એ હો ભાઈ. સારું કર્યું. ઓલો ડીપો વાળો રહ્યો ને એ પાત્રો મને જ ફટકાઈ ગયો. એ આપણે બી એક હતો અને બીજો લઈ લીધો. એ હવે ભલે જેટલા દી યુદ્ધ હાલવું હોય ને એટલા દી હાલે. અને આપણે કાંઈ નહીં હવે આ ગામના ને ઉપાધિ રહી ગયા છે ને આપણે તો 2 બાટલા થઈ ગયા.
આમ જા મૂકી હે ગેસનો બાટલો ચોરાણો અહીંયા કાંઈ નિશાન બિશાન મૂક્યું તું એ સાહેબ નિશાન બિશાન તો એવું કાંઈ નતું પણ ઓલા સકલાને સાઈડ નાખીને આવ્યો ને એટલી વારમાં તો લઈ ગયા તમને ખબર છે તમને હામો મળ્યો તો હું એ તો મને ખબર તમે સકલાને સైడ్ નાખવા જતા હતા એ હાલો કાંઈક હાલો એ હજી આમ જો આ બારો નો નીકળ્યો હોય શેવાડે જ હોય હાલો કાંઈક આ ભૂરિયાનો ધંધો સારો હાલી ગયો અહીંયા તો આ એક ગેસનો બાટલો દઈને આવીશ ને તો એક બીજો ગ્રાહક થઈ ગયો છે જામો પડી ગયો હવે ઓલા કારખાના વાળાને ખબર પડશે કે આ ભૂરિયો કેટલો પગાર પાડે છે હાલો ગેસના બાટલા લઈ લો મારી બેનું ગેસના બાટલા લઈ લો યુદ્ધના હિસાબે જડશે નહીં મારી બેનું ગેસના બાટલા લઈ લો ઓય ઉભો રે પેલા બાટલો હેઠો ઉતાર કા સાહેબ શું છે તને કીધું ને આ બાટલો હેઠો ઉતાર યુદ્ધ કરે યુદ્ધના કારણે બાટલા નહીં મળે આ બાટલો ક્યાં લઈને આવે સરકારી ડેપોમાંથી ડેપોનું લાયસન્સ લાય ઘીરે પડ્યું રહ્યું આ ડેપો વાળા રહ્યા ઈ ખુલ્લે આમ બેરના બાટલા વેચવા નીકળે હે ઓ બાપા હાજુભાઈ કોણ છો સાહેબ હા શું કા ડેપોમાંથી લાવ્યો છો ઓ બાપા હાજુભાઈ કોણ છો હાજુભાઈ ના ના સાહેબ તમારા હમ બસ ડેપોમાંથી લાવ્યો બાટલો હાજુભાઈ કોણ હો હાજુભાઈ સાહેબ આ હાસુ એમ નહીં બોલે આ બાટલો જો ને એ મારો હોય એવું જ લાગે છે હા શું કહી દે નકર મારે ગાડી બોલાવવી પડશે ને સાબરમતી ભેગી નો કરવો પડશે હાજુભાઈ ના ના સાહેબ હા શું કહું ઓય બાપા બાપા ઉભા રહ્યો સાહેબ સાહેબ આ તો ભૂર્યો છે સાહેબ ઓલા કારખાના વાળા મારા હામો આમ મૂછ મોડતા હતા ને એટલે મેં આ વધારે પગાર પાડવા હાટું કર્યું હે મુશ્ચું મળતા હોય એટલે ચોરી કરવાની હે અને પાછા કેટલા બાટલાની ચોરી કરી તને શરમ છે શરમ નથી હાલ નીકળ જોવું એમ નીકળ મૂકી લઈ લો તમારો બાટલો અને ધ્યાન રાખજો હરકી રીતે હવે કોઈ બાટલા લો લઈ જાય એમ અરે સાહેબ હવે તો તાળું માર દઈશું હા એમ હાલો મારો બેટો આ સાહેબ ક્યાંથી ને આવી ગયો માંડ મારો ધંધો હરખો આલ્યો તો હવે ઓલા કારખાના વાળા રહ્યા ને એ પાછા મારા હામાં મૂછું મળશે મૂછું હા કાંઈ નથી કરવું હવે દુકાને જઈ અને બેઠેલી હળદર લઈ અને હવે તે સોંપડવી પડશે પેલા હા